લખતર તાલુકાના ભાથરિયા ગામની પ્રાથમિક શાળા ખાતે શાળા કક્ષાનો રમતોત્સવ યોજાયો હતો, જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના કુલ 140 બાળકોએ ભાગ લીધો હતો. રમતોત્સવમાં જુદી જુદી રમતોમાં બાળકોએ પોતાનું પ્રદર્શન કર્યું હતું, જેમાં લીંબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી, લંગડી જેવી વિવિધ રમતોમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. શાળાના આચાર્ય દેવેન્દ્રસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા આયોજન કરી સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. રમતમાં 1 થી 3 નંબર પર આવનાર વિદ્યાર્થીને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. જે રમતોત્સવમાં જિલ્લાની મોનિટરિંગ ટીમે શાળાની મુલાકાત લીધી હતી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર ભદ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. દર વર્ષે યોજાતા રમતોત્સવથી બાળકોને ખેલ પ્રત્યે જાગૃતતા કેળવાય તેવા પ્રયાસો કરવામાં આવે છે, જે આગળ જતા સારા બાળકો તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની રમતોમાં ભાગ લઈ શાળા, ગામ અને સમાજનું નામ રોશન કરે છે. કાર્યક્રમના અંતે શાળાના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.